ટ્રાફિક પોલીસે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। નાના ચિલોડા સર્કલ ટ્રાફિક સમસ્યાના નિરાકરણના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આ ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખી 2 કટ બંધ કરવામાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનરે ફેરફારોની સમીક્ષા પણ કરી છે। દૈનિક 1.28 લાખ વાહનો પસાર થતા ટ્રાફિક જામ સર્જાયો છે। નવા ફેરફારો બાદ પરિસ્થિતિ એ વધુ સરળ બની ગઈ છે। અમદાવાદ શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખુદ રસ્તા ઉપર ઉતર્યા છે અને અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર જે કટ બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના નાના ચિલોડા 4 રસ્તાના છે કે ત્યાં આગળ ખૂબ મોટા પ્રમાણમાં વાહનો આવતા હતા, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હતી। પરિણામે આ કટ એક બંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે વાહનો હિંમતનગર આ સાઈડથી હિંમતનગરથી આવે છે તે વાહનો હવે અહીંયા વળી નહીં શકે અને તેના બદલે તેમને આગળ લગભગ 500 મીટર દૂર કટ મારવા જવું પડશે। ત્યાંથી ટર્ન કરીને તે લોકો આગળ અડાલજ તરફ અથવા તો વૈષ્ણોદેવી તરફ જઈ શકશે। એટલે આજે કટ બંધ કરવામાં આવશે, તેનાથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે અને આ જ રીતે અલગ અલગ જગ્યા અલગ અલગ 4 રસ્તા ઉપર કે જ્યાં આગળ આ પ્રકારની ટ્રાફિક જામ સર્જાય છે ત્યાં આગળ કટ બંધ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિકની જામની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવી રહ્યું છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।